નમસ્કાર, હું નાગરભાઈ જોશી। આજે સંવત 2082 વર્ષ માટે વૃશ્ચિક રાશિ ન ને ય જેના અક્ષર છે એવા જાતકો માટે આખા વર્ષનું પ્રિડિક્શન અથવા તો ફળકથન કરવાનો છું। ત્યારે આશા કરું કે તમે ન અને ય રાશિ એટલે કે વૃશ્ચિક રાશિના જાતક હોઈ શકો। પણ જો વૃશ્ચિક રાશિના જાતક ન હો તો તમારી ફરજ આવે કે વૃશ્ચિક રાશિના જાતકો તમારા મિત્ર હોય તો એને આ વિડીયો મોકલી અને માર્ગદર્શન આપજો। અહીંયા વૃશ્ચિક જાતકો માટે આખા વર્ષ દરમિયાન મોટા મોટા ગ્રહો જે ગુરુ છે, રાહુ કેતુ છે અને શનિ છે એ આખા વર્ષ દરમિયાન એક જ ભાવમાં રહેવાના છે, એટલે ફળકથન કરવું એક જ ભાવમાં હોવાથી સરળતા રહેશે। તો આપણે પહેલા ગુરુ મહારાજને જોઈ લઈએ તો ગુરુ મહારાજ કર્ક રાશિમાં ભાગ્યસ્થાનમાં છે। હવે ગુરુ મહારાજ જ્યાં ભાગ્યમાં બેઠા છે ત્યાં કર્કના થઈ અને ઊંચ સ્થાનમાં બિરાજે છે તો ભાગ્યસ્થાન તો આપોઆપ ઊંચ બની જાય છે, પણ ગુરુ મહારાજને પોતાની હાજરી કરતાં પણ પોતાની દ્રષ્ટિ હંમેશા ઉત્તમ ફળ આપે છે। તો આવી દ્રષ્ટિ એ સાહસ ભુવન ઉપર પડે છે અને કોઈ પણ માર્ગદર્શક દ્વારા કરેલું સાહસમાં ખૂબ જ સુંદર ફળ ગુરુ મહારાજ આપવાના છે। હવે જોઈ લઈએ ગુરુ મહારાજની 9મે થી 7મે દ્રષ્ટિ એટલે કે કુટુંબ ભાવ ઉપરની દ્રષ્ટિ। તો કુટુંબ ભાવ ઉપર ગુરુ મહારાજની દ્રષ્ટિ હોવાથી કુટુંબમાં જશ, પ્રતિષ્ઠા અને કોઈ વિચારભેદ હોય તો વિચારભેદ ટળવાના શક્યતાઓ અને સમય આવી રહ્યો છે। જ્યારે 9મી દ્રષ્ટિ ઉપર જાતક પોતે આવી જાય છે વૃશ્ચિક રાશિના જાતકો, એટલે ગુરુ મહારાજનો તમારા ઉપર, તમારા વિચારો ઉપર, તમારા કાર્ય ઉપર અને તમારા વર્તન ઉપર અને તમારા સદભાવ કે ભાવ ઉપર ગુરુ મહારાજનું દ્રષ્ટિ હોવાથી અત્યંત સુંદર ફળ આપવાના છે। હવે આપણે જોઈ લઈએ શનિ મહારાજની સ્થિતિ। તો શનિ મહારાજની સ્થિતિ, શનિ સાહસ ભુવનમાં છે તો ક્યારેક શનિ મહારાજ સાહસ ભુવનમાં આ કામ કાલે કરીશું એવો ભાવ, આળસ, પ્રમાદ અને કાલ ઉપર છોડવાવાળા કામને તમે હાથમાં લઈ અને સાહસ કરીને પૂર્ણ કરો એવી આ વર્ષ દરમિયાન તમને સૂચના છે અથવા તો માર્ગદર્શન છે। હવે શનિ મહારાજની દ્રષ્ટિ ધન ઉપર છે। હવે ધન ઉપર દ્રષ્ટિ હોવાથી ધન સ્થાન થોડુંક કમજોર બને છે, તો ધનના સ્થાનને પણ આપણે પ્રયત્નથી સુધારવું પડશે। લાભ સ્થાન એટલે કે 11મું સ્થાન શનિના દ્રષ્ટિમાં 7મા સ્થાને આવે છે, તો શનિ 7મા સ્થાને લાભ ભુવનને પણ પ્રમાદને કારણે થોડાક લાભો ઓછા થઈ જાય એવું શનિ મહારાજ બનાવે તો આપણને નવાઈ પામવા જેવું નથી। ત્યાર પછી શનિ મહારાજની દ્રષ્ટિ 7મા ભુવન ઉપર એટલે કે પત્ની ભાગીદારી અથવા તો પતિ પત્ની ભાગીદારી એના ઉપર સ્થાન હોવાથી ક્યારેક પ્રમાદને કારણે અથવા તો ક્યારેક વિચારભેદને કારણે ભાગીદારીમાં અને પતિ પત્નીના સંબંધમાં પણ ક્યારેક તકલીફ અથવા તો વિચારભેદ દેખાય। હવે આપણે કેતુને જોઈ લઈએ, રાહુને જોઈ લઈએ તો રાહુ અને કેતુ કેન્દ્રમાં છે અને કેન્દ્રમાં હોવાથી કેતુ કેન્દ્રમાં છે અને કેતુ કર્મભુવનમાં છે। કેતુ કર્મભુવનમાં મેં સારો માન્યો છે। હવે સંશોધનનો વિષય છે, ઘણા બધા કેતુને પાપ ગ્રહ માની અને બધી જગ્યાએ નબળો હોય એવું નથી, તો કેતુ કર્મભુવનમાં મારી દ્રષ્ટિએ સૂર્ય પ્રભાવી છે એટલે કર્મની સફળતા પણ મળવાની છે। પણ રાહુ ચોથો સુખસ્થાનમાં છે એટલે ઊંઘ વેચીને ઉજાગર કરવા જેવું સુખની બાબતમાં ગણી શકાય, કેમ કે સુખના સ્થાનમાં રાહુ ક્યારેય પણ સારું ફળ આપતો નથી, એટલે સુખ માટે પ્રયત્ન કરવાનો અને ધીરજ રાખવાની એ બધું આપણે ધ્યાન રાખવું પડશે આ વર્ષ દરમિયાન। આ વર્ષ આમ એકંદરે સારું છે। અસ્તુ, ધન્યવાદ।